છે. દરેક વાતમાં તમે ભણવાનું કેમ વાત લઈ લો છો? એના સિવાય બીજી કઈ વાત જ નથી હોતી તમારી પાસે. અરે એમાં હું ખોટું શું બોલી? હું તો તને ફક્ત મદદ કરવાની કોશિશ કરી રહી છું. મદદ કે પ્રેશર? હું સવારે ઉઠું ત્યારથી રાત સુધી મારી ઉપર બસ કામ કામ કામ. અરે મને શ્વાસ તો લેવા દો. મને તો આવું ક્યારેય ના લાગ્યું કે તને આવું લાગે છે. તું ઠીક તો છે ને? મને ખબર નથી, મારે હમણાં કોઈની સાથે વાત નથી કરવી. જીવ તર તારું જીવ તર તારું મનમોહન હે માધવ તું જીવ તર તારું જીવ તર તારું તારા માર્ગનો એકલ પ્રવાસી હું મારી નદીનો તું સાગર આખું જગ તું તારો નિવાસી હું ના હું મીરા કે નાગર મારી નૈયાનો આતમ ખલાસી તો કાના મનમોહન હે માધવ તું જીવ તર તારું જીવ તર તારું મનમોહન હે માધવ તું જીવ તર તારું. હવે તો એવું લાગે છે કે કોઈ મદદ કરવાની નથી, ભગવાન પણ નહીં. આ બધું હું એકલો જ ભોગવી રહ્યો છું અને અંદરથી પણ તૂટી રહ્યો છું. કાલચક્રમ જગચ્ચક્રમ યુગચક્રમ ચ કેશવ આત્મયોગ ભગવાન પરિવર્તય દિશા કાલચક્રમ જગચ્ચક્રમ યુગચક્રમ ચ કેશવ આત્મયોગ ભગવાન પરિવર્તય દિશા. શા માટે તું આટલો ગભરાઈ રહ્યો છે? તારી સામે કોઈ દુશ્મન થોડી છે. તું માત્ર તારા મનથી થાકી ગયો છે. મને ખબર નથી હું શું કરું. મારી સાથે દર વખતે ખોટું કેમ થઈ રહ્યું છે? તારી સાથે ખોટું નથી થઈ રહ્યું. તું પરિસ્થિતિઓને ખોટી રીતે જોઈ રહ્યો છે. તું સમસ્યાઓથી ઘેરાયો નથી, તું જવાબદારીથી ભાગી રહ્યો છે. તો હું આ બધામાંથી બહાર કેવી રીતે આવું? 3 વસ્તુઓ જીવનમાં હંમેશા યાદ રાખજે. સત્ય બોલ, ભલે મુશ્કેલ લાગે. ધીરજ રાખ, કારણ કે ડર હંમેશા છેલ્લે ભાગી જશે. પોતાને દોષ ન દે. બદલાવ લાવવા તું પૂરતો છે. તારા અંદર જે પ્રકાશ છે એને જાગૃત કર. બાકી બધું પોતે જ ઠીક થવા લાગશે. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. બહાર કઈ ખોટું નથી, રસ્તો તો અંદર જ છે. મન સ્વચ્છ બને તો એ દ્વારિકા બની જાય, અને એવી દ્વારિકામાં ના ખુદ આવીને ઉભા રહે. હે યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. ભાઈ ભાઈ
લગાડી